ગુજરાતના બંને બાજુના પાડોશી રાજ્યોમાં ભારે વરસાદનો કહેર છે। રાજસ્થાન અને દક્ષિણમાં મહારાષ્ટ્રના મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે। મુંબઈમાં ગઈ રાતથી વરસાદ પડી રહ્યો છે। અંધેરી સબવે બંધ કરી દેવામાં આવ્યો છે, તો પૂર્વ અને પશ્ચિમ ઉપનગરો ઉપરાંત મધ્ય મુંબઈના ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીથી ગરકાવ થયા છે। હવામાન વિભાગે લોકોને દરિયા કિનારે ન જવાની અપીલ કરી છે। તો હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી મુંબઈ, રાયગઢ, પાલઘર, નવી મુંબઈ, થાણે અને કોંકણ વિસ્તારોમાં તૂટક ભારે વરસાદની ચેતવણી આપી છે। આજે મુંબઈના બે અલગ અલગ સમયે દરિયાકાંઠા પર હાઈટાઈડની ચેતવણી અપાઈ છે, જેમાં સવારે 9:30 વાગ્યા બાદ રાત્રે 8:30 વાગ્યે 3.4 મીટર ઊંચાઈના મોજા ઉછળી શકે તેવી આગાહી કરાઈ છે। તો આગામી 48 થી 72 કલાક દરમિયાન મહારાષ્ટ્રના મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લામાં ભારે વરસાદ, વાવાઝોડા અને ભારે પવનની આગાહી છે। સાથે રાયગઢ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। આજે મુંબઈમાં 95% વરસાદની શક્યતા છે। ખાસ કરીને મોડી બપોર અથવા સાંજે ભારે વરસાદની શક્યતા છે। છેલ્લા 48 કલાકથી પાણી ભરાઈ જવા અને ટ્રાફિક ખોરવાઈ રહ્યો છે। તો રાજસ્થાનમાં ચોમાસાની કૃપા હવે ટોંકમાં આફત બની રહી છે। સતત વરસાદના કારણે નદીઓ, નાળા અને તળાવો છલકાઈ રહ્યા છે। ટોંક તાલુકાના બરવાસ ઇસ્લામપુરા ગામના તળાવમાં લીકેજ થવાથી મોટું ધોવાણ થયું છે। આવી સ્થિતિમાં તળાવમાંથી પાણી સતત વહી રહ્યું છે। તળાવ તૂટવાની માહિતી મળતા જ એસડીઆરએફ, નાગરિક સંરક્ષણ અને પૂર નિયંત્રણ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે। તેઓ માટીની બોરીઓ મૂકીને તળાવનું ધોવાણ અટકાવવાનું શરૂ કર્યું હતું। આ તળાવનું બધું પાણી નયાગાંવ ડેમમાં જશે। આવી સ્થિતિમાં વધારાનું પાણી નયાગાંવ ડેમ માટે ખતરો ઊભો કરે છે। તો રાજસ્થાનના ટોંક જિલ્લામાં સતત વરસાદના કારણે મોતીસાગર ડેમ છલકાઈ ગયો છે। ડેમ પર બનેલા 13 ટાવરમાંથી પાણી વહી રહ્યું છે। ધુવનકાલા ગામમાં મોતીસાગર ડેમ ઓવરફ્લો થવાના કારણે ડેમના કિનારે એક પિકનિક સ્પોટ બની ગયું છે। ટોંક જિલ્લા તેમજ જયપુરથી પ્રવાસીઓ અહીં આવવા લાગ્યા છે। અહીં કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાના અભાવે લોકો જીવના જોખમે ડેમની દિવાલ પરથી કૂદતા જોવા મળી રહ્યા છે। તો રાજસ્થાનના બુંદી જિલ્લામાં નદીના પાણીમાં ફસાયેલા પશુઓને ગાય રક્ષકોએ બચાવ્યા। તેમને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો। બુંદી જિલ્લાના તાલેડા વિસ્તારમાં ભારે વરસાદના કારણે ગૌવંશ નદીના પાણીમાં ફસાઈ ગયા। માહિતી મળતા જ ગૌસેવા સંસ્થાનના ગૌરક્ષકો નદીના પાણીમાં પ્રવેશ્યા અને ગાયોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। ગૌરક્ષકોના પ્રયાસોના કારણે ગાયોને સુરક્ષિત રીતે